फरमाया છે કે લૈસલ ઈમાનુ બિતમન્ની વલાકિનલ ઈમાન માં વકર ફિલ કલ્બી વસદ્દકહુ અલ અમલ. ઈમાન ઈ નથી કે તમે ફક્ત મોઢાથી કહી દીધા અને દિલમાં કહી દીધા કે અમે અલ્લાહ ઉપર ઈમાન લઈ આવ્યા છે, પણ ખરો ઈમાન એને કહેવાય કે તમે તમારા દિલની અંદર સ્થાપના કરી લ્યો, એસ્ટાબ્લિશ કરી લ્યો અલ્લાહનો ખોફ કલ્બની અંદર એસ્ટાબ્લિશ કરી લ્યો અને એને એક્ઝામ્પ્લિફાય કરો, તસ્દીક કરો, પ્રૂફ કરો તેનાથી અમલની સાથે. અને ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે એક શખ્સ આવીને ઇમામ અલીને સવાલ કર્યો કે અમીરુલ મોમિનીન, હલ રઅયત રબ્બક, આયા તમે તમારા પરવરદિગારને જોયા છો? આયા તમે તમારા પરવરદિગારને જોયા છો? તો ઇમામ એના તરફ જોઈને જવાબ આપે છે કે હું ઈ પરવરદિગારની ઇતાઅત નથી કરતો જેને હું જોઈ નથી શકતો. હું ઈ પરવરદિગારની ઇતાઅત નથી કરતો જેને હું જોઈ નથી શકતો. પછી ઇમામ ફરમાવ્યા કે લા tudrikuhul uyunan bil mushahadatil iyyan walakin tudrikuhul qulub. Vision cannot perceive him, hearts do. ઇન્સાનોની જે આંખ છે એ અલ્લાહને જોઈ નથી શકતી, પણ ઇન્સાનોના દિલ છે એ અહેસાસ કરી શકે છે અલ્લાહનો પ્રેઝન્સ. મા યકૂનુ મિન નજવા સલાસતિન ઇલ્લા હુવા રાબિઉહુમ, સૂરતુલ મુજાદિલા. મા યકૂનુ મિન નજવા સલાસતિન ઇલ્લા હુવા રાબિઉહુમ વલા ખમસતિન ઇલ્લા હુવા સાદિસુહુમ વલા અદના મિન ઝાલિકા. કોઈક ફેર એવો બનતું એ નથી કે ત્રણ લોકોમાંથી જો ત્રણ લોકો મીટિંગ ભરે છે, એ ત્રણ લોકોમાંથી ચોથો અલ્લાહ ન હોય, અને એવું એ નથી બનતું કે પાંચ લોકો મીટિંગ ભરે અને પાંચ લોકોમાંથી છઠ્ઠો અલ્લાહ ન હોય, અને વલા અદના મિન ઝાલિકા, એનાથી એ નજદીક. કુરાન મજીદ અલ્લાહની નજદીકી વિશે અજીબ તરીકાથી ફેસલો કરી દીધું છે. સૂરતુલ કાફમાં ઇરશાદ થાય છે કે વલકદ ખલકનલ ઇન્સાના વનઅલમુ મા તુવસ્વિસુ બિહી નફ્સુહુ. બેશક અમે ખલ્ક કર્યા છે ઇન્સાનોને, ખલકત અમારી છે અને અમે જાણીએ છીએ કે એની નફ્સની અંદર શું છુપાવે છે, એ શું ગનગનાતી કરે છે અમને ખબર છે, શું વિસ્પર કરે છે એના નફ્સની સાથે અમને ખબર છે. વલકદ ખલકનલ ઇન્સાના ونعلم ما توسوس به نفسه ونحن أقرب إليه من حبل الوريد. કે બેશક અમે એની જે જગ્યુલર વેન છે, જે જીવનની નસ છે, એનાથી એ નજદીક છે. અલ્લાહ એક અજીબ કિસ્મની મિસાલ આપ્યો છે. અલ્લાહ એમ નથી કહેતો કે હું તમારી જીવનની નસ છે એના જેટલો જ હું નજદીક છું, નહીં, એનાથી એ નજદીક. લિહાઝા કોઈ એવી શખ્સિયત નથી કે જે આવી નજદીકી હોય ઇન્સાનની બાજુમાં. આપણા માવિત્ર હશે, ગમે એટલા આપણા નજદીક હશે, પણ આપણે જ્યારે બહાર જાશો ઘરથી તો તેઓ ગાયબ થઈ જાય છે, આપણા સાથે નથી હોતા. અલ્લાહ તબારક વ તઆલા એની પ્રેઝન્સ આપણે ફીલ કરાવવા માંગે છે. અને ઇમામ જાફર સાદિક સલ્લલ્લાહુ વસલામ અલૈહ પાસે એક શખ્સ નસીહત વાસ્તે પહોંચ્યો અને ઇમામને કહે છે કે મને કોઈ નસીહત કરો, મને એક પ્રોબ્લેમ છે. ઇમામ ફરમાયા તને શું પ્રોબ્લેમ છે, તારી શિકાયત શું છે? તો એ શિકાયત રજૂ કર્યો ઇમામના સામે કે હું ગુનાહ કર્યા વગર રહી નથી શકતો, મને ગુનાહ કરવાનો બહુ જ શોખ છે, હું ગુનાહ કર્યા વગર રહી જ નથી શકતો, મને કોઈ એવો અમલ બતાવો કે જેથી કરીને હું ગુનાહ ન કરું, યા તો મને કોઈ નસીહત કરો. તો ઇમામ જવાબ આપ્યા કે તને ઇજાઝત છે ગુનાહ કરવાની, તને ઇજાઝત છે ગુનાહ કરવાની, પણ અમુક શરતો છે, અમુક કન્ડિશન છે. તું એ વસ્તુઓ સાથે ગુનાહ કર. જ્યારે તને ગુનાહ કરવું હોય તો એ વસ્તુઓ સાથે ગુનાહ કર કે જે વસ્તુ અલ્લાહ ખલ્ક નથી કર્યો, કે જેને અલ્લાહ પૈદા નથી કર્યો. અને એવી જગ્યાએ ગુનાહ કર કે જ્યાં તારો પરવરદિગાર ન હોય, જ્યાં તારો રબ ન હોય, પછી તને ઇજાઝત છે ગુનાહ કરવાની. તો આ ઈમાન આવો હોવું જોઈએ અલ્લાહ ઉપર
કે આપણે એને નથી જોઈ શકતા, પણ બેશક એ આપણે જોઈ શકે છે. અને જો આપણી ઇબાદત એવી હોય તો કહેવામાં આવે છે, જેવી રીતે ઇમામ અલી બયાન કર્યા કે લા tudrikuhu al-uyun bil-mushahadati al-i'yan walakin tudrikuhu al-qulub. Vision cannot perceive him, hearts do. એટલે આ ઈમાન હોવું જોઈએ. તો આ પહેલો સ્ટેજ છે આયતનો કે જ્યાં અલ્લાહ સ્ટ્રેસ કરે છે ઈમાનના વિશે. પછી આયત આગળ વધે છે, સેકન્ડ સ્ટેજ આવે છે આયતનો કે જે અમલ વિશે સમજાવે છે. ઇરશાદ ઇલાહી થાય છે વઆતલ માલ અલા હુબ્બિહી દવિલ કુરબા વલ યતામા વલ મસાકીન વબ્ન સબીલ વસ્સાઇલીન વફી રિકાબ. આ 6 પ્રકારના માણસો છે, જુદા જુદા માણસો કે જેનો અલ્લાહ zikr કર્યો છે. વઆતલ માલ અલા હુબ્બિહી, જે શખ્સ અલ્લાહના મોહબ્બતના કારણે પોતાના માલમાંથી પોતાના ધનમાંથી ખર્ચી કરે અને મદદ કરે સગા વાલાઓની. પહેલા અક્રબીનની મદદ કરે. અને આપણા ચોથા ઇમામ તરફથી રિવાયત મળે છે કે કોઈ શખ્સ ગમે એટલી સખાવત કરે પણ જો એના સગા વાલાઓ દુખી હોય અને એ તેઓની મદદ ન કરી શકતો હોય તો એની સખાવત કાંઈ કામ આવવાની નથી. એટલે અલ્લાહ તબારક વ તઆલા ફર્સ્ટ પ્રાયોરિટી આપ્યો છે અક્રબીનને, રિલેટિવ્સને. વઆતલ માલ અલા હુબ્બિહી દવિલ કુરબા, અને અલ્લાહની મોહબ્બતના કારણે એના માલમાંથી ખર્ચે અને રિલેટિવ્સની મદદ કરે, અક્રબીનની મદદ કરે. વલ યતામા, યતીમોની મદદ કરે. વલ મસાકીના, મિસ્કીનોની મદદ કરે. વબ્ન સબીલ, વેફેરર્સ, ટ્રાવેલર્સ, જે બેવતની હોય, એનો મુલ્ક એનો ગામ મૂકીને આપણા પાસે આવ્યો હોય થોડા દિવસ વાસ્તે, આપણો મગેની હોય. તમે જોશો કે જે કસર નમાઝ છે આપણા મધહબની અંદર, એની અંદર એક કમાલાત છે, હિડન ફિલોસોફી છે. આપણે ખબર પડે છે કે કોઈ પરદેશી આવ્યો છે જ્યારે એ કસર નમાઝ પડે છે. એટલે કસર નમાઝની વન ઓફ ધ ફિલોસોફીઝ એ છે કે આપણે પહેચાન પડે કે આપણા દેશની અંદર કોઈ મગેની આવ્યો છે, એટલે કમસે કમ આપણે જઈને એની હાલત પૂછે અને જો હાજતમંદ હોય તો એને મદદ કરે. વસ્સાઇલીન વફી રિકાબ, અને જે માંગનાર હોય, હાજતમંદ હોય, સાઈલ હોય, વફી રિકાબ, અને જે ગુલામીમાં ફસેલો હોય. સ્લેવરી તો હમણાં નથી એક્ઝિસ્ટન્સમાં, પણ સ્લેવરીની અમુક પ્રેક્ટિસીસ ઇન્ડિયામાં મૌજૂદ છે. અને થોડા વર્ષો પહેલા વર્લ્ડ ફેડરેશન છે એ એવા ગુલામોને મદદ કર્યા હતા કે જે તેઓની ગરદન વેચી નાખ્યા હતા. તો એવા ગુલામોની મદદ કરો. તો આ 6 પ્રકારના 6 ક્લાસીસ ઓફ જુદા જુદા માણસોની અલ્લાહ zikr કર્યો છે કે તેઓની મદદ કરો. અને તમે જોશો કે એક જ વસ્તુ કોમન છે આયતની અંદર, વઆતલ માલ અલા હુબ્બિહી, એના દૌલતમાંથી અલ્લાહના મોહબ્બતના કારણે તેઓની મદદ કરે અને એ વસ્તુ આપે જે વસ્તુ એને પ્યારી હોય. કારણ કે સૂરતુલ આલે ઇમરાનમાં ઇરશાદ થાય છે કે લન તનાલુલ બિર્રા હત્તા તુનફિકુ મિમ્મા તુહિબ્બુન. તમે નેકી અપનાવી નહીં શકો, લન અબદન, ફોરએવર તમે પાયથી હાસિલ નહીં કરી શકો. તમે સાદગી અપનાવી નહીં શકો, સાદગી સ્વીકારી નહીં શકો જ્યાર સુધી તમે તમારા માલમાંથી એવી વસ્તુઓ આપશો જે વસ્તુઓ તમને પ્યારી હોય. અને સૂરતુલ બકરાની અંદર ઇરશાદ થાય છે કે વલા તયમ્મમુલ ખબીસા મિન્હુ tunfiquna વલસ્તુમ બિઆખિદિહી ઇલ્લા અન તુગમિદુ ફીહી. ડુ નોટ એમ એટ બેડ થિંગ્સ. તમે ખરાબ વસ્તુઓને તમારો નિશાનો નહીં બનાવો. યાની અલ્લાહની રાહમાં એવી વસ્તુઓ નહીં આપો કે જો તમને દેવામાં આવે તો તમે ઇનકાર કરશો. આપણે ઘણા વખતે આપણા ઘરે કોઈ વસ્તુઓથી આપણે થાકી જાય, જેવી રીતે સેકન્ડ હેન્ડ ક્લોથ્સ અને ખાવાના જે એઠા છે, હવે ફેંકવા કરતા આપણે મિસ્કીનોને ગોતે. અલ્લાહ એવી સંસ્થાઓને એન્કરેજ નથી કરતો. ઇસ્લામની અંદર એવી સંસ્થાઓને ઉત્તેજન નથી દેવામાં આવી. હું નથી કહેતો કે નહીં આપો મિસ્કીનોને, આપણા જે લેફ્ટ ઓવર છે આપો, પણ એ બક્ષિસ તરીકે તમે હિસાબ કરી લો. એ તમારી નફ્સની અંદર પછી ખુશી પેદા નહીં થાય. કારણ કે
सूरत आले इमरान में सबूत मळे छे के लन तनालुल बिर्रा हत्ता तुनफिकू मिम्मा तुहिब्बून, तमे नेकी स्वीकारी नहीं सको ज्यार सुधी तमे तमारा माल मांथी वस्तुओ नहीं आपो जे वस्तुओ तमने प्यारी होय। जे आपणे हजनी मौसमમાં હજ વાસ્તે જાય છે તો કુરબાનીનો જે જાનવર હોય છે એનો ફક્ત એક જ કાન ડેમેજ હોય છે તો તમારી કુરબાની કબૂલ નથી થતી। કુરબાની કબૂલ નથી થતી જો ફક્ત જાનવરનો એક જ કાન ડેમેજ હોય। એ મેસેજ છે આપણા વાસ્તે કે અલ્લાહ તબારક વ તઆલા જ્યારે નેમતો મોકલે છે તો નેમતો એવી રીતે મોકલે છે કે આપણે ખુશ થાય છે અને જ્યારે એની રાહમાં આપણે દે છે તો સેકન્ડ હેન્ડ આપે છે। એટલે એવી ખૂબી આપણામાં ન હોવી જોઈએ। કમ સે કમ એવી વસ્તુઓ આપવી જોઈએ કે સામે વાળો કમ સે કમ ખુશ થાય। તો આતલ માલ અલા હુબ્બિહી દવિલ કુરબા વલ યતામા વલ મસાકીન વબ્ન સબીલી વસ્સાઇલીન વફી રિકાબ। હવે જ્યારે અલ્લાહની રાહમાં ખર્ચી કરી લ્યો, જો અલ્લાહની વિઝડમ છે અહીંયા આ આયત ઉપર જરાક વિચારવા જેવું છે। અલ્લાહની ઇન્ફાઇનાઇટ વિઝડમ છે। અલ્લાહ હવે હુકમ કરે, હવે હુકમ આવે છે કે તમે આ બધી નેકી બજાવી લીધા, હવે આવો અમારી બારગાહમાં, હવે કહો અલ્લાહુ અકબર, તો એ અલ્લાહુ અકબર 7મા આસમાન સુધી સાંભળીશ। જો તમે એ નેકી કરીને નહીં આવો તો એ અલ્લાહુ અકબરને અમેરિકન સેટેલાઇટ ઇન્ટરસેપ્ટ કરી લે છે। પછી અલ્લાહ હુકમ કરે છે કે અકામસ સલાતા વ આતઝ ઝકાતા। અલ્લાહની વિઝડમ છે કે પહેલા નથી કીધો કે વકામસ સલાતા ને પછી રાખ્યો છે કે તમે જઈને હવે મિસ્કીનોની મદદ કરો, પણ છેવટ રાખ્યો છે અમલની અંદર વ અકામસ સલાતા વ આતઝ ઝકાતા કે નમાઝ કાયમ કરો, નમાઝ અદા કરો। નમાઝ અદા કરવું અને નમાઝ પઢવું ફર્ક છે। નમાઝ અદા ક્યારે થાય? જ્યારે ઇન્સાન નમાઝ પઢીને એના નફ્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ થાય, પ્રોગ્રેસ થાય, એના નફ્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે, એને કહેવાય છે નમાઝ। કારણ કે સૂરતુલ અનકબૂતમાં ઇરશાદ થાય છે ઇન્ના સલાતા તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર, બેશક નમાઝ છે કે જે બધી બુરાઈઓથી અને પાપથી બચાવે છે। જો ઇન્સાન હજી પાપી હોય તો એનો મતલબ થયો કે એને નમાઝ કોઈ જાતની અસર નથી કરી। આપણે ડોક્ટર પાસે જાય છે તો એ મેડિસિન આપે છે, એ મેડિસિનને લે છે અને કોઈ જાતનો આપણે અસર નથી થતું તો એમ મતલબ થાય છે કે મેડિસિન આપણે કામ નથી આવી, મેડિસિન યા તો ખોટી છે યા તો આપણામાં કોઈ ખોટ છે, એટલે આપણે ડોક્ટર બદલાવે છે યા તો કોન્સન્ટ્રેટેડ મેડિસિન માંગે છે। તો અલ્લાહ બતાવે છે કે નફ્સની બીમારી વાસ્તે ફક્ત એક જ વસ્તુ છે, એ છે સલાત, અને નમાઝ અદા કરો શરતોની સાથે।